અર્બન મેલેરિયા ગ્રુપના લિંક વર્કર કર્મચારીના વિવિધ પ્રશ્નના નિરાકરણની ચર્ચા વિચારણા માટે હિલ ગાર્ડન ખાતે મીટિંગ યોજાઈ। મહાનગરપાલિકાના અર્બન મેલેરિયા વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લિંક વર્કર્સ કર્મચારીના અર્બન મેલેરિયા ગ્રુપ દ્વારા તેમને મળતા વેતનમાં વધારો કરાવવો અને ચોમાસાના 4 માસ સિવાય પણ તેમને ફાજલ શિક્ષક અને આશા વર્કર્સની જેમ ફરજ પરથી છૂટા કરવાની બદલે અન્ય જગ્યા પર ફરજ આપવા માટેની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે, છતાં કોઈ પણ પ્રકારનો જવાબ નહીં મળતા આખરે આંદોલનની લિંક વર્કર્સ કર્મચારી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે, જેના આયોજન માટે પિલ ગાર્ડન ખાતે મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં જો આવતા દિવસોમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનના મંડળ કરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી હતી। આપણી દરેક બીજી માંગણી કે 12 મહિનાનો કરાર કરે, પગારમાં વધારો કરે, તમારા બાળકોને રેલી સ્વરૂપે જઈ મ્યુનિસિપાલિટીની સામે ત્યાં રામ ચૌક કરી અને એને ધરણા ઉપર બેસી જવું। દરેક વિસ્તારની અંદરથી 2 વ્યક્તિના નામ આપી રૂપાબેનને અને પ્રફુલ્લાબેનને નામ લખાવી દેવા, એટલે દરેકની જવાબદારી વેચાઈ જાય। બાકીની માહિતી રૂપાબેન અથવા પ્રફુલ્લા, આપણે એટલી માંગણી સાથે આપણે આંદોલનની શરૂઆત કરવાની છે। સોમવાર અથવા મંગળવાર હમણાં આપણે નક્કી થશે, એ રીતે આપણે નક્કી કરી કમિશનરનો ટાઈમ લેવા માંગણી 1 વર્ષ અગાઉ કરેલી, ગઈ 26 તારીખે આપણે ગાંધીનગર બધા ગયેલા, એના જ 1 વર્ષને માથે 2 દિવસ થયા છે, છતાં પણ કોઈ જાતનો ઉકેલ આવ્યો નથી। આપણે બીજું કોઈ આંદોલન નથી કરવું, આપણે કોઈ નથી તોડફોડ કરવી, રેલી સ્વરૂપે મોટી બાગથી જવાનું, કોર્પોરેશન ઊંધી જવાનું અને ત્યાં રામધૂનનો કાર્ય જ્યાં સુધી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે રામધૂનનો કાર્યક્રમ કરશું મ્યુનિસિપાલિટીની, અમે ત્યાં સુધી ઊભા નહીં થાય। બધામાં તૈયાર છે? એક જ ધ્યેય સાથે કે અમારી। મારું નામ મકવાણા દક્ષાબેન છે। હું છેલ્લા 12 થી 13 વર્ષથી આરોગ્ય ખાતામાં લિંક વર્કર તરીકે કામ કરું છું। અમારે પહેલા અમને 150 ઘરની કામગીરી આપતા અને 75 રૂપિયા આપતા, છેલ્લા 12 વર્ષથી અમને 75 ઘર લેવડાવે છે અને 150 રૂપિયા મજૂરી આપે છે। હાલના મોંઘવારી પ્રમાણે અમને 150 રૂપિયા પોસાય તેમ નથી। 50 રૂપિયા તો અમારા રિક્ષા ભાડામાં વયા જાય છે, 100 રૂપિયા અમને વધે છે। 100 રૂપિયામાં અમારે હાલની મોંઘવારી પ્રમાણે કેમ કામ કરવું? સરકારશ્રી પાસે અમે ઘણી વખત રજૂઆત કરી, છતાં કોઈ અમારી સામે ધ્યાન દોરતું નથી। સરકારશ્રીને અમારી એટલી અપેક્ષા છે કે હવે અમારું કંઈક સામું જોઈ અમારી માંગણી સંતોષે। અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો હવે અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરવા તૈયાર છીએ। મારું નામ રૂપાબેન ટેભાણી છે। છેલ્લા લગભગ 12 થી 13 વર્ષથી અર્બન મેલેરિયામાં લિંક પર તરીકે હું કામ કરું છું। સરકારથી અમને 150 રૂપિયામાં વેતન આપે છે રોજ તરીકે, અને 4 રવિવારે જાહેર રજા કપાઈ જાય છે। અમારી માંગણી સરકાર પાસે એટલી છે કે અમને 11 મહિના અથવા અમારો રોજ વધારે અને અમારા બાળકો માટે શિક્ષણમાં ને અમારે બીજી જરૂરિયાત હોય એમાં જો વધારો વધે એટલા માટે અમારે માંગણી છે। અમે ગયા વર્ષે ગાંધીનગર ગયા હતા, પણ ત્યાંય કોઈ અમારું સાંભળ્યું નથી। અમે હર વર્ષે રજૂઆત કરીએ છીએ। અત્યારે હાલમાં અમે 200 બહેનો છે, એમાંથી 150 બહેનો અત્યારે હાજરમાં છે। અમે અમારી માંગણી નહીં સ્વીકારે ને નહીં અમારું સરકાર પાસે નહીં અમારી માંગણી સ્વીકારે તો અમે સોમવારે આંદોલન ઉપર ઉતરશું, રામધૂનનો કાર્યક્રમ કરશું। જ્યાં લગી અમારી માંગણી નહીં પૂરી થાય ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ। અશોક ગોહિલ, સામાજિક કાર્યકર। અત્યારે અહીં લિંક વર્કર બહેનોને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ લિંક વર્કર બહેનોનો છેલ્લા ઘણા વર્ષથી પગાર વધારો અને નોકરી સમય વધારવાનો માંગણી છે। ગયા વર્ષે ગાંધીનગર આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી શ્રીની પણ મુલાકાત લઈને એના બાબત રજૂઆત અમે કરેલી, પણ આજ સુધી એનો કોઈ નિવેડો આવેલો નથી। આગામી દિવસોમાં જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવતા સોમવારે સાંજે 4 કલાકે ભાવનગર મહાનગરપાલિકાની ઓફિસે રામધૂનનો કાર્યક્રમ અને ધરણા ઉપર બેસી જવામાં આવશે। આ 200 બહેનો ત્યાંથી ઉભા નથી થવાના જ્યાં સુધી લોકોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અખંડ રામધૂનનો કાર્યક્રમ ત્યાં રાખવામાં આવેલો છે।
અને જે પણ કાયદાની પરિસ્થિતિ જે કઈ થાય એ કોર્પોરેશનની જવાબદારી રહેશે.